વક્તૃત્વ છે એમાંથી જ એનો પરિચય થઈ જશે. મૂળ પોતે એન્જિનિયરિંગના સ્ટુડન્ટ છે, એન્જિનિયરિંગમાં અભ્યાસ કરેલો છે, પરંતુ કુદરતે બક્ષિસ આપી છે અને યોગાહારની અંદર ખૂબ જ ઊંડાણથી અભ્યાસ કરી અને નિપુણતા મેળવી છે. તો આપણે એ લગભગ 3 છે 4 માં 5 સુધી વક્તવ્ય આપશે. એ દરમિયાન પ્રશ્નોત્તરી પણ થશે. ઓમ અસ્તુ. શ્રી રાજેશભાઈ પટેલ. ઓકે, હું એના હિસાબે ચાલીશ. ઓકે, 4 1 ઓમ. સ્લાઇડ ડિસ્પ્લે ચાલુ કરજો. 1 કલાકમાં મારે તમને યોગાહારના બધા ટોપિક સમજાવવાના છે. આમ તો 3 કલાક સમય જોઈએ, પણ 1 કલાકની અંદર મારે શોર્ટમાં ઝડપથી સમજાવવાનું છે. ફર્સ્ટ પેજથી ભાઈ પહેલું હા. હવે યોગાહાર એટલે યોગ અને આહાર 2 શબ્દો ભેગા થાય એટલે યોગાહાર બને. આહારનો યોગ, આહારનું એન્જિનિયરિંગ નાના બાળકથી લઈ તંદુરસ્ત, બીમાર, વૃદ્ધ, જુવાન દરેક માટે ઉપયોગી નાની નાની વાતો અહીંયાથી તમને સમજ આપવામાં આવશે. ઇન્ટરનેશનલ હિન્દુ યુનિવર્સિટી USA એ મારા વિષયની માન્યતા આપેલી અને એના અંડરમાં મેં કોર્સ ચલાવીએ છીએ. અને લકુલિશ યોગ યુનિવર્સિટી જે હમણાં સાહેબનું લેક્ચર હતું, તો લકુલિશ યોગ યુનિવર્સિટીનો હું સ્ટુડન્ટ છું અને મારું પુસ્તક એમને માન્ય કરી અને યોગાહારના ઉપર સર્ટિફિકેટ કોર્સ પણ આપણે ચલાવીએ છીએ. તો આમાં શું છે? તો યોગાહારની અંદર નવું કાંઈ નથી. કુદરત જે બતાવે છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરી અને ફક્ત ડાયટથી કઈ રીતે રોગમુક્ત રહી શકીએ અને બીમારીઓ કાઢી શકીએ એના ઉપર ચર્ચા કરીશું. નેક્સ્ટ, આહારનો યોગ. આમાં સમજવાનું છે આધિ, વ્યાધિ ને ઉપાધિ. બધાને ખબર જ છે આધિ એટલે શું, વ્યાધિ એટલે શું, ઉપાધિ એટલે શું. આધિ એટલે તમે અત્યાર સુધી જે કંઈ કર્મ કર્યા હોય આ જન્મમાં અથવા ગયા જન્મમાં, એના ફળ સ્વરૂપે તમારા જીવનમાં જે કંઈ પ્રકારનું દુઃખ આવે આ બધું આધિમાં આવે. વ્યાધિ એટલે શું કે તમારી લાઈફસ્ટાઈલ, ખાનપાનમાં જે કંઈ તમે ભૂલો કરો છો એના હિસાબે શરીરમાં પેદા થતી સમસ્યાઓ, જેને આપણે રોગ કહીએ છીએ, તો રોગ એ વ્યાધિમાં આવે. અને ઉપાધિ એટલે શું? જેની જીવનમાં જરૂરત ના હોય એના પાછળ ભાગ્યે અને પછી જીવનમાં સમસ્યાઓ પેદા થાય, આને ઉપાધિ કહેવાય. હા, તમે સરસ તમારો ઘર સંસાર ચાલતો હોય અને સવારે યોગ કરાવવા જાઓ અને યોગ ક્લાસમાં પણ ક્યાંક આંખ લડી જાય અને લફરામાં પડો તો આ બધું ઉપાધિ કહેવાય. હા, એટલે આવી ઉપાધિઓમાં ફસાવના એનું ધ્યાન રાખજો. 84 લાખ યોનિઓ આપણા શાસ્ત્રો કહે છે, પણ ક્યાંથી આવી? તો 21 લાખની 4 યોનિઓ છે. એમાં પહેલી છે ગર્ભ દ્વારા યોનિ આવે, બીજી છે ભેજ, મોઇશ્ચર અથવા પરસેવો જ્યાં બી હોય ત્યાં એક યોનિ પેદા થાય, પછી ઈંડા દ્વારા યોનિ પેદા થાય અને પ્લાન્ટ્સ એટલે કે છોડ, વનસ્પતિ. તો આ રીતે 84 લાખ યોનિઓ છે. આપણા શાસ્ત્રો કહે છે કે ભાઈ મનુષ્યનો અવતાર 84 લાખ યોનિ પૂરી કર્યા પછી છેલ્લો અવતાર છે અને આ અવતાર મોક્ષ માટે જ હોવો જોઈએ. પાછા
ફરી પુનઃ જન્મના ચક્રમાં ફસાઈએ ના, એના માટે યોગશાસ્ત્રએ આપણને એક સરસ રસ્તો આપ્યો છે. તો જીવનમાં આવતી સમસ્યાઓ, ચાહે આધિ હોય, વ્યાધિ હોય કે ઉપાધિ હોય, એના પાછળનું મૂળ કારણ હોય છે ઇન્દ્રિયોની ગુલામી. તમારી જે 5 ઇન્દ્રિયો છે, તમારું મન જે છે, જો ઇન્દ્રિયોનો રાજા થઈને રહે, તો ઇન્દ્રિયોની ગુલામી કરે નહીં, તો તમે મોક્ષના રસ્તે આગળ વધી શકો. પણ જો તમારું મન ઇન્દ્રિયોની ગુલામ થઈને રહે, તો તમે આ આધિ વ્યાધિને ઉપાધિમાં ફસાવ. તો સમસ્યાનું મૂળ કારણ છે ઇન્દ્રિયો. અને દુનિયામાં જેટલા બી પ્રકારની પ્રોબ્લેમ છે, બધા પાછળ જવાબદાર છે ઇન્દ્રિયો. તો ઇન્દ્રિયોની મુક્તિ કઈ રીતે પામવી, મનને ઇન્દ્રિયોનો રાજા કેમ બનાવો, આ વાત યોગશાસ્ત્રમાં એક નાના વાક્યથી આપી છે. લખ્યું છે કે ઇન્દ્રિયોનો રાજા મન અને મનનો રાજા શ્વાસ. તમારું મન જો ઇન્દ્રિયોનું ગુલામ છે તો સમસ્યાઓ જીવનમાં આવશે, પણ જો રાજા બનાવશો તો જીવનમાં સમસ્યાઓ નહીં આવે. તો રાજા બનાવવું કેમ? તો અહીંયા સમાધાન લખ્યું, મનનો રાજા શ્વાસ. એટલે કે જો તમે શ્વાસને કંટ્રોલ કરો, અને શ્વાસ કંટ્રોલ કરો એટલે પ્રાણાયામ, ડીપ બ્રીધિંગ, ધીમા લાંબા ને ઊંડા શ્વાસ લેવાની તમે પ્રેક્ટિસ કરો. જે લોકો ધીમે ધીમે શ્વાસ લઈ શકતા હોય, ધીમે ધીમે છોડી શકતા હોય, એ લોકોની ઇન્દ્રિયો એના કંટ્રોલમાં રહે, તો એના જીવનમાં સમસ્યાઓ આવે નહીં. નેક્સ્ટ, મારું યોગાહારનું પુસ્તક છે. યોગાહાર ઉપર આપણે ગુજરાત સ્ટેટ યોગ બોર્ડમાં હજારો યોગ ટીચરો અને ટ્રેનરોને આની તાલીમ ઓનલાઈન અને ઓફલાઈન પણ આપેલી છે. નેક્સ્ટ, મારું પુસ્તક છે, એ પુસ્તકની તમારે PDF કોપી જોઈતી હોય તો મારો મોબાઈલ નંબર અહીં લખ્યો છે, નંબર ઉપર વોટ્સએપમાં હેલો આઈ કરશો તો રિટર્ન મેસેજમાં તમને ઈ-બુક સ્વરૂપે ડાઉનલોડ કરી શકો. એ ફોર્મેટમાં, PDF ફોર્મેટમાં પુસ્તક મળી જશે, તમે ઘરે બેસીને વાંચી શકો. નેક્સ્ટ, નીચે દરેક સ્લાઇડમાં નીચે લખેલો છે અને ગ્રુપમાં મૂકી દઈશું. એડીસી બેંક છે અમદાવાદની, એને મારા પુસ્તકની 5000 પુસ્તિકાઓ દરેક બ્રાન્ચમાં ડિસ્ટ્રીબ્યુટ કરેલી છે. નેક્સ્ટ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને 50000 બુકો છાપી છે. નેક્સ્ટ, CED ડિપાર્ટમેન્ટ છે ગુજરાત સરકારનું, એને પણ 5000 વાઇબ્રન્ટ સમિત દ્વારા સમયે ડિસ્ટ્રીબ્યુટ કરેલી. RSSનું એક અંગ છે એકલ ફાઉન્ડેશન, તમને કદાચ આના વિશે ખ્યાલ હોય કે ન હોય, અમુક લોકોને જાણ છે. એકલ ફાઉન્ડેશન એક એવી સંસ્થા છે જ્યાં સરકારની સ્કૂલ ના હોય ત્યાં આ લોકો સ્કૂલ ચલાવે. અને તમને આંકડા સાંભળીને નવાઈ લાગશે, ભારતમાં 1 લાખ સ્કૂલો ચલાવે છે આ લોકો. ગુજરાતની અંદર આવી 3000 સ્કૂલો છે. તો એ લોકોએ પણ 3000 પુસ્તિકાઓ મારી પ્રિન્ટ કરેલી. નેક્સ્ટ, કડી સર્વ વિશ્વવિદ્યાલય ગાંધીનગરની સૌથી મોટી યુનિવર્સિટી છે, એમને 25000 પુસ્તિકાઓ. નેક્સ્ટ, પ્રકૃતિ મિત્ર ગ્રુપ છે, એ લોકોએ 10000. નેક્સ્ટ, કચ્છી લેવા પાટીદાર સમાજ ભુજ, એ લોકોએ 5000 પુસ્તિકાઓ. નેક્સ્ટ, હવે આપણે યોગાહારને થોડું સમજ્યા પહેલા આપણી માન્યતાઓ વિશે થોડું સમજી લઈએ. આ ડોક્ટર સાહેબ ગાંધીનગરના છે, બીજે મેડિકલ કોલેજ અમદાવાદમાં ENT વિભાગના વડા હતા. સાહેબે એમની સર્વિસ દરમિયાન 10000 ડોક્ટરો તૈયાર કર્યા. કેટલા? 10000. હવે સાહેબ રિટાયર થયા એટલે એમને એસિડિટી, ડાયાબિટીસ, બીપી, પ્રોસ્ટેટ અને ગળાનું કેન્સર, આટલા રોગ લઈને છૂટા થયા. કોઈ વ્યક્તિ નોકરીમાંથી છૂટો થાય તો PF ફંડ લઈને છૂટો થાય, સાહેબ રોગ લઈને છૂટા થયા. સાહેબ અમારા સંપર્કમાં આવ્યા, એમને ખબર પડી કે ડાયટથી રોગ મટી જાય, તો અમને સમજાવ્યું અને એમને ફોલો કર્યું, તો એમની બધી ગોળીઓ છૂટી, બધા રોગમાંથી બહાર આવ્યા. તો એમનો અનુભવનું લેટર મારા યોગાહાર પુસ્તકમાં છે. નેક્સ્ટ, એક MD આયુર્વેદ ડોક્ટર હતા, અત્યારે સરકારી નોકરી લાગી છે એટલે નામ લેવાની ના પાડી છે. એમને સોરાયસિસ અને આર્થરાઇટિસ એટલો ભયંકર ચાલી ના શકે. MD આયુર્વેદના ડોક્ટર ઓફ મેડિસિન, આયુર્વેદની તમામ દવાઓના માસ્ટર કહેવાય, પણ દવાઓ ખાઈને જીવતા હતા. અમારો સેમિનાર ભરી ગયા, 3 મહિનામાં એમના બધા રોગ મટી ગયા. તો એમને પણ અનુભવ પુસ્તકમાં લખેલો છે. નેક્સ્ટ, હવે યોગને સમજીએ. તમે જે બધા માનો છો યોગ એટલે શું, તો
તો બધા લોકો એવું માને, અને કોઈ પણ માણસને પૂછો કે ભાઈ યોગ એટલે શું, એટલે એવું જ કહે કે સવારે વહેલા ઉઠવું, બગીચામાં જવું, ફૂંકો મારવી, ઊંધા પડવું અને ઉલટા સુલટા આસન કરવા. આને બધી દુનિયા યોગ માને છે, પણ આ યોગ નથી, યોગનો ભાગ છે. યોગની સાચી વ્યાખ્યા અહીંયા છે. ભગવાન કૃષ્ણ કહે છે યોગ કર્મસુ કૌશલમ, એટલે કે તમે સવારથી સાંજ સુધી જેટલા કર્મ કરો છો, કોઈ પણ પ્રકારના કર્મ કરો એને કુશળતાપૂર્વક કરો એટલે તમે યોગ કર્યો કહેવાય અને તમે યોગી કહેવાઓ. જરૂરી નથી કે બગીચામાં જઈને આસન પ્રાણાયામ કરો તો જ યોગ કર્યો કહેવાય. તમે દરેક કામ કુશળતાપૂર્વક કરશો તો આને યોગ કહેવાશે. હવે તમે બધા તો યોગી છો એટલે કોઈ બીમાર નહીં હોય, પણ તમારા ફેમિલીમાં તો બધા ઘણા બધા માંદા હશે ને. અચ્છા, તમારા ઘરમાં કોઈ માંદું ના હોય તો પડોશમાં કોક તો હશે ને. અચ્છા, જે લોકો બીમાર છે રોજ દવાઓ ખાય છે એ લોકો રોજ હોટલમાં ખાવા જાય? ઘરનું જ ખાય છે ને. અચ્છા, એ લોકો ઘરનું જ ખાય છે છતાં બીમાર છે, દવાઓ ખાય છે. આનો મતલબ અમે કેવો કાઢીએ ખબર છે? કે એમના ઘરમાં રસોઈ બનાવવાળી જે બેન છે ને એ એવી રસોઈ બનાવે છે ખાઈને પેલા માંદા છે. રસોઈ બનાવવાળી બેન એક્સપર્ટ નથી. એક્સપર્ટ કોને કહેવાય? કે એ બેન એવી રસોઈ બનાવે ખાવા વાળો માંદો ના પડે અને માંદો ધીરે ધીરે. આવી રસોઈ બનાવે ને એને રસોઈની મહારાણી કહેવાય. આમાંથી કેટલા લોકોને આવી રસોઈ બનાવતા આવડે છે? ઘણા બધા છે. છોકરાની સગાઈ કરવી હોય ને તો છોકરી એવી પસંદ કરજો કે રસોઈ એવી બનાવે કે ખાવા વાળો માંદો ના પડે ને માંદો ધીરે ધીરે હાજો થાય. અને એની ટ્રેનિંગ લેવાની જરૂર પડે ને તો અમારો સંપર્ક કરજો, અમે એમને ઓનલાઈન ટ્રેનિંગ આપી દઈશું. મહર્ષિ પતંજલિએ અષ્ટાંગ યોગમાં કીધું યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ. તમારે સમાધિ સુધી જવું હોય તો અષ્ટાંગ યોગનો જીવનમાં અમલ કરવો પડે. યમની અંદર સત્ય આપ્યું. સત્ય એટલે સાચું બોલવું, સાચાનો સાથ આપવો. આ તો કોમન ડેફિનેશન છે. સત્ય અહીંયા એવું કહે છે ભગવાન કે તમારી સમસ્યાના સાચા કારણ સુધી પહોંચો, સત્ય શોધવું, એને અહીંયા કીધું. તમને ડાયાબિટીસ થાય, વજન વધી જાય તો વજન કેમ વધ્યું એના કારણો શોધવા જોઈએ. ડાયાબિટીસ બીપીનો રોગ આવ્યો તો એના કારણ શોધવા જોઈએ, કેમ આવ્યો. આપણે ડૉક્ટર જોડે જઈને ખાલી દવાઓ ખાઈને ચલાવીએ છીએ, કારણ શોધતા નથી. તો ભગવાન એમ કહે છે કે મૂળ સુધી પહોંચો, સત્ય શોધવાનો આગ્રહ રાખો. એટલે જીવનમાં શાંતિ જોઈતી હોય તો તમારે સફાઈ તન મન બંનેની કરતા રહેવું. નેક્સ્ટ, હવે શરીરને સારું રાખવા માટે આખી દુનિયા શું કરે છે? કોઈ ચાલવા જાય, કોઈ દોડવા જાય, કોઈ જીમ કરે, કોઈ યોગા કરે, કોઈ કસરત કરે. આટલું બધું કરવા છતાં પણ જો શરીરમાં ઠેકાનું ન પડે તો પછી ફેમિલી ડૉક્ટર, આયુર્વેદવાળા, એલોપેથીવાળા એમની દવા લઈ અને ચલાવીએ છીએ. પણ વાસ્તવિકતા એવી છે કે આજકાલ ડૉક્ટરો પણ બીમાર છે. ડૉક્ટરોની હાલત પણ ખરાબ છે. એ લોકો પણ દવાઓ ખાઈને જીવે છે. અને મોટાભાગના એલોપેથી ડૉક્ટરો 60થી મોટી ઉંમરવાળા 80% ડૉક્ટરો, 90% ડૉક્ટરો દવાઓ ખાય છે. એના કમ્પેરિઝનમાં આયુર્વેદના ડૉક્ટરો બીમાર તમને ઓછા જોવા મળશે. તો વધારે ડાયા અને હોશિયાર ડૉક્ટર કોણ કહેવાય? એલોપેથીવાળા, આયુર્વેદવાળા? આપણે આયુર્વેદવાળાને તો ઝોલાછાપ કહીએ છીએ. હા, આ વાસ્તવિકતા છે. હવે આમની સ્થિતિ એટલી ખરાબ છે કે દિલ્હીમાં થોડા વર્ષો પહેલા એક સર્વે થયો કે ડૉક્ટરો કેટલું લાંબુ જીવે છે. દિલ્હીના સર્વે થયો, આંકડા આવ્યા અને ગુજરાત સમાચાર ટીવી પર મેં જોયેલા એ આંકડા. એમાં એવું આવ્યું કે દિલ્હીની આમ પબ્લિક એવરેજ 68 વર્ષ જીવે છે અને દિલ્હીના ડૉક્ટરો 65 વર્ષે ટપકી જાય છે. લાંબુ કોણ જીવવું જોઈએ? એ વહેલા મરી જાય છે. આ રિયાલિટી છે. કેમ આવું થાય છે આપણે એને સમજીએ. નેક્સ્ટ, મારા 20 વર્ષના અનુભવનો નિચોડ આ એક સ્લાઇડમાં છે. બીમારી આવવાના કારણો. તમે યોગ ટીચર છો એટલે તમારી જવાબદારી છે. ઉપવાસ આયુર્વેદે કીધો છે, શાસ્ત્રોએ આપ્યો છે. ઉપવાસ શાના માટે હોય? શરીર સફાઈ માટે, શરીર બગાડવા? અચ્છા, તમે ઉપવાસ કેવા કરો? રૂપાલા રાજગરાના શીરા બટાકાની ભાજીઓ, સાબુદાણાની ખીચડીઓ, અને હવે તો ફરારી પીઝા માર્કેટમાં આવી ગયા છે. સાચા ઉપવાસ કોને કહેવાય? કે એવો ખોરાક ખાઓ જે તમારા શરીરમાં ભેગો થયેલો કચરો કાઢે. કયો ખોરાક કાઢે?
લીંબુ પાણી, ઉપવાસ હંમેશા લીંબુ પાણીથી કરાય. અને લીંબુ કેવું હોય, ખાટું હોય અને ખટાશનું કામ છે શરીરમાંથી કચરાને તોડી તોડીને બહાર કાઢવાનું કામ. એટલે હંમેશા ઉપવાસ લીંબુ પાણીથી જ કરવા જોઈએ. ફરારી પીઝા અને રાજગરાના શીરા ના ખવાય. બીજું કારણ છે ખોરાક ચાવ્યા વગર ખાવાથી કબજિયાત થાય, અને કબજિયાત બધા રોગોનું મૂળ છે. આપણે આ બધા ટોપિકને આપણે આગળ ડિટેલમાં થોડા ફટાફટ સમજીશું. ખોરાક ચાવ્યા વિના ખાવાથી જરૂર કરતાં વધારે ખવાય એટલે ઓવર ઇટિંગ, એ પણ સમસ્યાનું કારણ છે. સવાર બપોર સાંજ 3 એટલે ડૉક્ટર ભલે કે ખાલી પેટે ઊંઘી જાઓ, પણ આપણે એવું નહીં કરવાનું. આપણે દબાઈને ખાવાનું ને ઊંઘી જવાનું. રાત્રે ઊંઘવાનું જ હોય તો ખાઈને ઊંઘી જ જવાનું હોય. અચ્છા, ઘણા લોકો ખાઈને ચાલવા જાય. આ ખોટી વાત છે. ખાઈને ડાબા પડખે વામકુક્ષી કરાય, અથવા ડાબા પડખે સુવાય, અથવા વજ્રાસનમાં બેસાય. ચાલવા ના જવાય. આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે મારીને ભાગી જવું, ખાઈને ઊંઘી જવું. ખાઈને ચાલવા ના જવાય. નેક્સ્ટ, હવે તમે રાત્રે જમો, એ શું થાય? આંતરડામાં આવ્યું, આંતરડામાંથી લોહીમાં આવ્યો ખોરાક લોહીમાં આવ્યો. હવે લોહીની અંદર જરૂર હોય એટલો જ ખોરાક રાખી શકે શરીર. વધારાનો ખોરાક જેટલો આવે એ બધો લીવરમાં એટલે કે ગોડાઉનમાં મોકલે. ભગવાને આપણા લોહીની અંદર જરૂર કરતાં વધારે સ્ટોક રાખવાની વ્યવસ્થા આપી જ નથી. એટલે એ બધો ખોરાક લીવરમાં રાત્રે પહોંચી જાય. તમે સવારે ઉઠો એટલે તમારું લીવર ચાર્જ થઈ ગયું હોય, બેટરી ફૂલ ચાર્જ થઈ ગઈ. હવે મોબાઈલની બેટરી આખી રાત તમે ચાર્જ કરો અને સવારે બેટરી ફૂલ ચાર્જ બોલતી હોય તો સવારે ફરી ચાર્જર ભરાવો? ના ભરાવો. એને ભરાવો શું થાય? પાછળ બેટરી ફૂલી જાય ને. અચ્છા, જે લોકોના પેટ ફૂલી ગયા શું થયો? શરીરની બેટરીઓ ફૂલી ગઈ. હા, એટલે સવારે ઉઠી અને બેટરી ખાલી કરવાની. જે લોકો સવારમાં ઉઠીને બેટરી ખાલી કરવા જાય, ખાલી કરવાનો મતલબ શું? કે તમે યોગા કસરત કરો છો એ શું કરો છો? તમારી આગલા દિવસે રાતે ચાર્જ કરેલી બેટરી ખાલી કરો છો. એ ખાલી કર્યા પછી તમે નવો નાસ્તો કરો તો કોઈ નુકસાન નહીં. હા, પણ જે લોકો ઘરમાં કાંઈ કરતા નથી, ચાલવા એ નથી જતા, કસરત નથી કરતા, આવા લોકોને સવારે ખાવા આલવાનું નહીં. બપોર સુધી શું કરવાનું? ભૂખ્યા રાખવાના. હા, મારીને પણ ભૂખ્યા રાખવાના. ચિંતા નહીં કરવાની, કાઢી મેલશે એવી. એમને ઘરવાળાને સાજા રાખવા હોય તો સવારે ખાવા નહીં આલવાનું. કાં તો કહેવાનું યોગા કસરત કરી આવો પછી ખાવા મળશે. આ નિયમો કડક કરી દેવાના. ઘરની અંદર બધાને સાજા રાખવા હોય તો આ નિયમોનું પાલન કડક રીતે પાલન કરાવવાનું. નેક્સ્ટ, હવે સવારમાં પહેલી બેટરી ખાલી એટલા માટે કરવી પડે કે આપણા શરીરની અંદર શરીરમાં 37 ડિગ્રી ટેમ્પરેચર હોય. એટલે આગલા દિવસનો ખોરાક શરીરની ગરમીમાં પડે જલ્દી સડી જાય. આપણે ફ્રીજમાં મૂકેલો ખોરાક જો બીજા દિવસે સડી જતો હોય તો શરીરની ગરમીમાં તો વહેલો સડી જાય. એટલે આપણે પહેલી બેટરી ખાલી કરાવવાની, પછી ખાવા આપવાનું. આટલું ધ્યાન રાખવાનું. નેક્સ્ટ, હવે તમે સવારથી બીમાર લોકોને સવારથી બપોર સુધીનો એક ટાઈમ ઉપવાસ કરાવો તો એના ફાયદા કેટલા થાય? જો કેવી રીતે ફાયદા થાય છે, બીમારીઓ કઈ રીતે જાય. તો સૌથી પહેલો ફાયદો શું થાય કે આગલા દિવસે ખાધેલો ખોરાક શરીરની ગરમીમાં પડે સડી જાય એ પહેલાં બપોર સુધી વપરાઈ જશે. એટલે બીમારી આગળ વધતી અટકી જશે, રિવર્સ થવાની ચાલુ થશે પહેલા દિવસથી. ફાયદો, કોઈ પણ પ્રકારની બીમારી હોય એક ટાઈમ ઉપવાસ કરે એટલે એને લાભ મળવાનો ચાલુ. દુનિયાની કોઈ થેરાપી એવી નથી જે તમને પહેલા દિવસે લાભ બતાવે. અચ્છા, બીજો સૌથી મોટો ફાયદો શું થાય? બપોરે સાચી કકડીને સાચી ભૂખ લાગે કે ના લાગે? સવારે કંઈ ના ખાધી હોય બપોરે સાચી ભૂખ લાગે ને. અને આયુર્વેદ કહે છે કે સાચી ભૂખનું ભોજન અમૃત સમાન થાય. અને તમને બધાને ખબર છે કે જોરદાર કકડીને ભૂખ લાગી હોય પથરાએ પચી જાય. બરાબર? અચ્છા, હવે સાચી ભૂખને તમારે બહેનોએ ખાસ સમજવાની છે. મોટા ભાગની બહેનો ભૂખને સમજતી નથી અને ઘરમાં સમસ્યાઓ પેદા કરે છે. કેવી રીતે થાય છે જુઓ. મોટા ભાગના પુરુષો દિવસ દરમિયાન નોકરી ધંધા માટે ઘરની બહાર જ રહેતા હોય. અચ્છા, કોક દારો કોઈ ભાઈબંધ દોસ્તાર મળી જાય, શેર બજારમાં સારા પૈસા કમાઈ લીધા હોય તો નાસ્તા બાસ્તા કરીને સાંજે ઘેર આવે. અચ્છા, નાસ્તો કરીને સાંજે ઘેર આવે, ઘેર આવીને પાછા એવું ના કે આજ ભાઈબંધ મળ્યો તો નાસ્તો કરીને આવ્યા. ઘેર આવીને કહે છે મને ભૂખ નહીં. હા, રમી હોય પુરુષો પાછા. એવું ના બેલે તે હું નાસ્તો કરીને આવ્યો. હવે બહેનોને સમજી લેવું જોઈએ કે આ કહે છે કે ભૂખ નથી એનો મતલબ કોક ગઈ લ્યો મારા હમ છે. એટલે પેલાને ભૂખ ના હોય તો એ પાછી પરાને ખવડાવે.
હોય અને ખાતા વધે તો પાછી ઘરવાળી કહે છે આ કૂતરો ને ગાયને નોખી દઉં એના કરતા. આમાં બહેનોને શું હોય કે મારો ઘરવાળો મારો છોકરો ભૂખ્યો ઊંઘવો ના જોઈએ. બસ તમે પ્રેમથી આવું વર્તન કરો છો, પણ આ પ્રેમથી જે વર્તન કરો છો એના કારણે સમાજમાં જે હાલત થઈ છે તમે સર્વે કરાવજો, બધા ડોહા પતી ગયા, ડોશીઓ જ જીવ છે. ડોશી મંદિરમાં જઈને ભજન કરતી હોય, ડોશીને ખબર જ ના મેં આ ડોહાને મારી નાખ્યો. તો થાળી પીરસી હોય તો પીરસેલી થાળી ખેંચી લેવાની. અચ્છા, એને ફ્રીજમાં નહીં મૂકવાની, અડધી રાતે ડોહાની દોણત બગડે એના કરતા ફેંકી દેવાની. એક દાડો ડોહો ભૂખ્યો રત કઈ મરી જાય? એટલે ડોહાનો હોવર જીવાડવો હોય તો ડોહો એમ કે મને ભૂખ નથી એટલે ખાવા હાલવાનું નહીં. એટલે બે ફાયદા થયા. બપોરે સાચી ભૂખ લાગશે, ઘેર જઈને પાડોશીઓને કહેજો પાછો મેં પેટમાં ભરીને. આમ તો અમે કુદરતે ભગવાને બહેનોને આપ્યો જ છે સ્વભાવ કે પેટમાં આવેલી વસ્તુ પેટમાં રહ નહીં, એટલે અમને કોન્ફિડન્સ છે ઘેર જઈને પાડોશીને કહેશો. અચ્છા, ત્રીજો ફાયદો થાય એક ટાઈમ ઉપવાસનો કે તમે સવારથી ખાધું ના હોય, તમારા આંતરડામાંથી લોહીમાં નવો કચરો આવ્યો ના હોય, તમારી કિડનીઓ સવારથી બપોર બેસી કામ ચાલુ રાખે. એનું કામ શું? લોહીમાંથી કચરો કાઢવાનું. એટલે બપોર સુધીમાં લોહીમાંથી બધો કચરો બહાર, નવો કચરો આવ્યો નહીં, જૂનો બહાર નીકળી ગયો. બપોર સુધીમાં લોહી સાફ, લોહી ચોખ્ખું થાય કે નહીં? અચ્છા, કુદરતનો નિયમ છે કે જેનું લોહી સાફ એના બધા રોગ માફ. આ નાનું વાક્ય જબરજસ્ત કામ કરે. એટલે રોજ લોહી સાફ કરાવવું હોય પેશન્ટનું કે દર્દીનું, તો એને સવારથી ઉઠીને બપોર સુધી ખાવા હાલવાનું નહીં. બપોર સુધીમાં લોહી ચોખ્ખું અને લોહી સાફ તો રોગ માફ, લોહી ચોખ્ખું થઈ જશે. અચ્છા, ઘણા લોકો એવું વિચારે કે લોહી ચોખ્ખું ના કરીએ શું થાય? તમે જે સોસાયટીમાં રહો છો એમાં સફાઈ કરાવવાની બંધ કરાવી નાખો, કચરાના ઢગલા ભેગા કરાવો, તો ઉપરવાળો જોઈ રહ્યો હોય કે આ સોસાયટીવાળા સફાઈ કરાવતા નથી, એટલે એ સફાઈ કરવા માટે ભૂંડ મોકલે કે ના મોકલે? અચ્છા, ભૂંડ બોલાવવા પડે કે એની મેરે આવી જાય? એની મેરે આવી જાય. એમ તમે તમારા શરીરમાં લોહીમાં ભેગો થયેલો કચરો જો તમે ના કાઢો તો ભગવાન પેલો મોટો ભૂંડ તો ના મોકલી શકે શરીરની અંદર, પણ પેલો દેખાય નહીં એવો નાનો નાનો ભૂંડ જેને વાયરસ કહેવાય. આવા વાયરસ હવા, પાણી, ખોરાક રૂપે કોઈ પણ રીતે શરીરમાં જાય એટલે પેલો લોહીનો કચરો ખાય અને ખાઈને પછી એવા રોગ કરે. કયા રોગ વાયરસથી થાય? શરદી, તાવ, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, સ્વાઇન ફ્લૂ, ટાઇફોઇડ, મેલેરિયા, ઝેરી મેલેરિયા. નવો આવ્યો કોરોના, અને એના પાછો બીજો કંઈક આવ્યો હતો. કયો આવેલો? ચોદીપુરા કે આવું કંઈક નામ હતું. તો આ બધા વાયરસ કેમ વધે? કે લોહીમાં ફરતો કચરો વધે ત્યારે. તમને શરદી થાય, ગળું પકડે એટલે તમારે સમજી જ લેવાનું કે લોહીમાં કચરો વધ્યો છે, ઘટ્યો નથી. તો હવે કચરો કાઢવા માટે ખાવાનું ચાલુ રાખવાનું કે બંધ કરવાનું? એટલે જે દિવસે ગળું પકડાય એ દિવસે ઉપવાસ કરવાનો, આખો દિવસ ખાવાનું નહીં, તો તમારા રોગ ફટાફટ સાંજ સુધીમાં મટી જશે. નેક્સ્ટ ભાઈ, આપણો ટાઈમ થવા આવ્યો છે, 10 મિનિટ બાકી છે. હવે દરેક ધર્મની અંદર ઉપવાસનું મહત્વ આપ્યું છે. શરીર સફાઈ માટે છે. ગાયો ભેંસો માંદી થાય એટલે ખાવાનું જાતે છોડી દે, અને માણસ માદો પડે એટલે ઘરનો બધો મોથા બેસી જાય, ખાઈ લે, શક્તિ આવશે. નેક્સ્ટ, હવે બપોરે ભૂખ લાગી, કેવો ખાવાનો? શાકાહારીનો ખોરાક. આપણે શાકાહારી છે, માંસાહારી નથી. આપણા દાંતની ડિઝાઇન, આપણા નખની ડિઝાઇન, આપણી પાણી પીવાની સ્ટાઇલ માંસાહારીઓ જેવી નથી. માંસાહારીઓ જીભથી પાણી ઉપાડીને પીવે. કૂતરા, બિલાડા, વાઘ, વરુ, રીંછ, શિયાળ, ચિત્તા, દીપડા. તમારે ખોબામાં પાણી પીવું હોય તો આમ કરો, કે પછી ગાયની જેમ મોઢું પાણીમાં નાખીને ખેંચો? ખોબામાં પાણી પીવો તો ખેંચો છો ને, કે જીભથી પીવો છો? હા, જે માંસાહારી હોય જીભથી પીવે. ખાવાની રીત આપણી, શાકાહારીઓ ચાવીને વાગોળીને ખાય, આપણે પણ ચાવીને ખાવું પડે. આપણા આંતરડાની ડિઝાઇન, જઠરની ડિઝાઇનમાં પણ ફરક છે. હા, આ વાઘ સસલાને ખાય તો હાડકા વીણીને બહાર કાઢે?
હાડકું સસલું હાડકા સાથે જઠરમાં ગયું, જઠરથી આગળ માંસાહારીને પતલું નાનું આંતરડું પાતળું જ હોય, તો નાના પાતળા આંતરડામાં જાય તો હાડકા ફસાય ને. અચ્છા, ફસાય બીજી વાર ખાય? અચ્છા, હાડકા મોઢામાંથી બહાર કાઢતો નથી, પાછળ નીકળતા નથી, હાડકા ગયા ક્યાં? બસ આ જ સમજવાનું છે. માંસાહારી હાડકા ખાઈ જાય, જઠરમાં તો પહોંચે, પણ જઠરમાંથી આંતરડામાં જાય જ નહીં, જઠરમાં ઓગળી જાય. એટલે એનો જે રસ આવે જઠરનો એ બહુ સ્ટ્રોંગ હોય, હાડકાને ઓગાળે. એના સામે શાકાહારી પાંદરું ખાધા પછી જો વાગોળે નહીં તો એ પચાઈ શકે નહીં. એટલે આપણે શાકાહારી છે, આપણા જઠરની તાકાત જ નથી પાંદરાને પણ પચાવવાની, એટલે ચાવીને ખાવું ફરજિયાત છે. નેક્સ્ટ, ભગવાને આપણો ખોરાક કીધો છે પત્રમ ફલમ પુષ્પમ તોયમ, શાકાહારી ખોરાક. નેક્સ્ટ, હવે આપણે પાંદરાથી લઈને ડ્રાયફ્રૂટ્સ ખાઈએ છીએ, કયો ખોરાક શું કામ કરે? નેક્સ્ટ, હવે ખોરાકના પ્રકાર સમજો. તમે બાઇક ચલાવો છો, બાઇકને ચલાવવા પેટ્રોલ ભરો છો, પેટ્રોલનું કામ છે બાઇક ચલાવવાની તાકાત આપવાનું, પણ બાઇક બગડે તો પેટ્રોલથી રિપેર ના થાય. અચ્છા, જે સામાન બાઇક રિપેર કરવા લાવો એ પેટ્રોલની જગ્યાએ ચાલે નહીં. આનો મતલબ કે જે ખોરાક તાકાત આલે રિપેર ના કરે, રિપેર કરે એ તાકાત ના આલે. શરીરમાં પણ એવું છે, તમારે મહેનત કરવી હોય તો શક્તિવાળો ખોરાક ખાવો પડે, કેલરીવાળો. તમે વધારે મહેનત કરો, ઢીંચણ ઘસાય, તો જે ખોરાક તાકાત આલે રિપેર કામ ના કરે. રિપેરિંગનો એટલે પોષક તત્વોવાળો ખોરાક અલગ ખાવો પડે. એટલે બે પ્રકારના ખોરાક. અચ્છા, ગાડી બગડી, ગેરેજમાં ગયા, સામાન પડ્યો હોય ને કારીગર ના હોય તો રિપેર ના થાય. તમે પોષક તત્વોવાળો ખોરાક ખાઓ પણ શરીરમાં કામ કરવાવાળા કારીગર ના હોય તો રિપેરિંગ નહીં થાય. એટલે ત્રીજો, પોષક તત્વ કારીગરો બનાવે એવો ખોરાક પણ ખાવો પડે. એટલે 3 પ્રકારના ખોરાક થયા. અચ્છા, ગાડીના કાર્બ્યુરેટરમાં પ્લગમાં કચરો આવ્યો હોય તો કાર્બ્યુરેટર બહાર કાઢીને સાફ કરીને પાછું ભરાઈને ગાડી ચાલુ કરાય. તમારા હૃદયમાં કચરો આવ્યો હોય તો હૃદય બહાર કાઢો, સાફ કરીને પાછું લગાવી દેજો, કરાય? તો એક એવો ચોથા પ્રકારનો ખોરાક ખાવો પડે જે શરીરનો કચરો કાઢી આપે. એટલે ટોટલ 4 પ્રકારનો ખોરાક આવે: કેલરી, રિપેરિંગ કરે, કારીગર બનાવે અને સફાઈ કામ કરે. કયો ખોરાક કઈ રીતે ઉપયોગી થાય? નેક્સ્ટ, કઈ રીતે નક્કી કરીએ? તો ભગવાન શું કહે છે? તમે જે ખાઓ છો એને પાણીમાં નાખો, તરે એ બધું રિપેર કરશે, અને ડૂબે એ બધું તાકાત આપશે. સિમ્પલ નિયમ. તો કયા તરે અને કયા ડૂબે? નેક્સ્ટ, આપણે વર્ષોથી 2 ચીજ ખાતા આવ્યા છે. શાકભાજી પાણીમાં તરે એવી, શું કરવા? પોષક તત્વો, એટલે રિપેરિંગનો સામાન. અચ્છા, અનાજ પાણીમાં ડૂબે એ તાકાત માટે ખાઈએ છીએ. પણ હવે ભૂલ ક્યાં કરો છો? તમે કોબી, રીંગણ, દૂધી લાયા, સમારો, પાણીમાં નાખો, તરે કે ડૂબે? તરે. તમે કાચા સમારેલા ખાવ તો શરીરમાં રિપેરિંગનો સામાન મળે, પણ તમે કાચા સમારેલા ખાતા નથી, તમે એનો વઘાર કર્યો, પકાવ્યું, હવે પાણીમાં નાખો, ડૂબે તરે? તો ડૂબે શું આપે? તાકાત. એટલે શાક શક્તિવાળું કરો છો, અનાજ શક્તિવાળું ખાવ છો, રિપેરિંગવાળું શું ખાવ છો? કાંઈ નહીં. બસ સમસ્યા ત્યાં છે. એટલે ભગવાન શું કહે છે? જે ખોરાક પાણીમાં તરતો હોય એને ગરમ કરીને ખવાય નહીં, એને કાચો જ ખાવો પડે તો જ પોષક તત્વો મળે. નેક્સ્ટ, ભગવાન બીજું પણ કહે છે કે જેટલો ખોરાક વજનમાં હલકો એટલા પોષક તત્વો વધારે, અને જેટલો વજનદાર એટલી તાકાત વધારે. હવે અહીંયા કમ્પેરિઝન જુઓ. સૌથી હલકા પાંદરા, પાંદરાથી વજનદાર શાકભાજી ને ફળફળાદી. તો જેટલું વજનમાં હલકું એટલા પોષક તત્વો વધારે. તો પાંદરા અને શાકભાજીમાં પોષક તત્વો વધારે શેમાં મળે? પાંદરામાં. અચ્છા, સસ્તું શું પડે? પાંદરા. સમજ પડી? તો પાંદરામાં પોષક તત્વો શાક કરતાં વધારે હોય અને સસ્તા પણ પડે. અચ્છા, અનાજ અને ડ્રાય ફ્રૂટ્સ બંને વજનદાર, બંનેના ભાવમાં ફરક કેટલો? બંને ખાવાથી શક્તિ જ મળે, બીજું કાંઈ મળે નહીં. બરાબર? તો આપણે ગુજરાતી છે, આપણે બુદ્ધિશાળી છે, એટલે વિચારવાનું. ડ્રાય ફ્રૂટ્સ પૈસા ખર્ચીને ના ખવાય, ક્યાંક લગ્નમાં ગયા હોય મફતમાં થોડા ઝાપટી લેવાય, નહીં તો મોંઘો પડે. હા, નેક્સ્ટ. હવે પાંદરામાં કેવા પોષક તત્વો હોય? જો અહીં એક એક્ઝામ્પલ આપ્યું છે. સરગવાના પાનમાં પોષક તત્વો કેવાય? દૂધ કરતાં 5 થી 10 ગણું કેલ્શિયમ હોય. આપણે હાડકાં મજબૂત કરવા દૂધ પીએ છીએ, પણ દૂધમાં જેટલું કેલ્શિયમ હોય એના કરતાં સરગવાના પાનમાં 5-10 ગણું હોય. અચ્છા, તમે મીઠો લીમડો વઘાર કરવા લાવો છો, આ મીઠા લીમડામાં સરગવાના પાન કરતાં ડબલ કેલ્શિયમ હોય, તો દૂધ કરતાં કેટલું થયું? હવે કેલ્શિયમ માટે મીઠો લીમડો સસ્તો પડે કે દૂધ સસ્તું પડે? એટલે દૂધ વેચી મારવાનું, એના મીઠો લીમડો લાવીને પછી એની ચટણી બનાવીને ખાવાની. હા, પાંદરામાં પુષ્કળ હોય. અચ્છા, સૌથી વધારે પોષક તત્વો
રચકો, અંગ્રેજીમાં અલ્ફા કહેવાય, સરગવાના પાન, ઘઉંના જવારા, અને આનાથી પણ વધારે પોષક તત્વો આપે એવું કયું પાન ખબર છે? પાણીમાં થાય, લીલ, સ્પિરુલિના કહેવાય. આ સ્પિરુલિનામાં તો એવું કહેવાય કે 1 કિલો શાકભાજી એના સામે, અરે 1 કિલો સ્પિરુલિના એના સામે 1000 કિલો શાકભાજી, આટલા ન્યુટ્રિશનનો ફરક છે. હા, એટલે સૌથી વધારે પોષક તત્વો આ. હવે આના પાંદડાનો ભાવ શું છે માર્કેટમાં તમને ખબર છે? હા, પતંજલિના સ્ટોરમાં જઈ અને ઘઉંના જવારાની ડબ્બી માગજો, 100 ગ્રામના 350 રૂપિયા, કિલોના 3500 રૂપિયા, મણના કેટલા થયા? 70,000 રૂપિયા મણ. 70,000 રૂપિયા મણ ભારતમાં વેચાય છે ઘઉંના જવારા, વિદેશમાં 2 લાખ રૂપિયા મણ વેચાય છે. આ લીલા પાનની વેલ્યુ છે. એટલે આ લીલું પાન આપણા માટે સુપર ફૂડ છે. તમે રોજ જેટલું શાક ખાવ છો એટલી ને એટલી લીલા પાનની ચટણીઓ ખાવાની રાખજો, તો તમારા શરીરમાં ન્યુટ્રિશન એટલા બધા મળશે કે તમે કલ્પના નહીં કરો. અને આ ન્યુટ્રિશનનો લાભ શું મળે? આજકાલ તમે જો કોલેજમાં ભણતા છોકરાઓના વાળ સફેદ થાય, ચહેરા ઉપર લાલાશ ના હોય, બહેનો દીકરીઓનો હિમોગ્લોબિન ઓછું હોય, ગાયનેક પ્રોબ્લેમ હોય, અને છોકરાઓમાં તો એનર્જી પાવર જ નથી. 1 કલાક ઊભા રાખવાનું કીધું હોય તો થાકી જાય. હા, દીકરીઓની હાલત એવી છે. તો આ લોકોને તમે આ લીલા પાંદડાની ચટણી ફૂલ ખવડાવો, એમના વાળ સફેદ થતા બંધ થઈ જશે, ચહેરા ઉપર લાલાશ આવી જશે, ગાયનેક પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, અને લગ્ન કર્યા પછી બાળકો પણ એમનેમ રહેશે. નહીં તો આ બધું નહીં ખાય તો પછી IVF સેન્ટરમાં જઈ અને ઇન્જેક્શનો ખાઈને બાળક રાખવા પડશે. અને આ રીતે દવાઓ ખાઈને રાખેલા બાળક નોર્મલ ડિલિવરી ના થાય, અને કાપીને કાઢવા પડે. કાપીને કાઢો તો પાછો અડધો પેટીમાં રાખો તારે જીવે. હવે આ આપણા યુવાનોની સ્થિતિ છે. એટલે આ સ્થિતિ ના આવે એટલે લીલું પાન રોજ ખોરાકમાં હોવું જોઈએ. નેક્સ્ટ, કયા પાન ખવાય? વાંદરા ખાય, બધા આપણે ખવાય. એટલે પાલક, ફુદીનો, કોથમીર મળે તો જ ખાવું એવું નહીં. હા, જેનું ફળ ખવાય એનું પાન ખવાય. અપવાદમાં 2 યાદ રાખવાના: ચીકુ ખવાય, ચીકુના પાનને તોડો તો દૂધ નીકળે તો દૂધવાળું નહીં ખાવાનું. પપૈયું ખવાય, પપૈયાના પાનને મોઢામાં મૂકો તો કડવું લાગે તો કડવું નહીં ખાવાનું. દૂધ અને કડવાવાળું પાંદડું છોડવાનું, બાકી જેનું ફળ ખવાય એના પાંદડાની ચટણીઓ, જ્યુસ બનાવીને પીવાય. નેક્સ્ટ, 5 મિનિટ લઈશ વધારે, બરાબર? તો આની ચટણીઓ બનાવો અથવા એના જ્યુસ ટેસ્ટી બનાવી અને રોજ ખાવાનું રાખો. નેક્સ્ટ, આના સાથે સાથે શું ખાવું? તો સિઝનની વસ્તુઓ ખાઓ. અત્યારે ઉનાળો ચાલુ થયો, ટેટી, તરબૂચ, દ્રાક્ષ, કેરી, આ બધું ઉનાળામાં ભગવાન શા માટે બનાવે? કે એ ખાવાથી શરીરમાં ઠંડક રહે, એસી ચલાવવું ના પડે. શિયાળામાં ગાજર, બીટ, રીંગણ, મૂળા, આ બધું શિયાળામાં આવે. કેમ? એ ખાવાથી શરીરમાં ગરમી થાય. તમે શિયાળામાં મૂળાના પાંદડાનો જ્યુસ કાઢીને પીવો, સ્વેટર પહેરવું જ ના પડે, એટલી શરીરમાં ગરમી કરે. પણ આપણે તો ડાયા, દોઢ ડાયા, તે પાંદડા નાખીને આવીએ, ગાયને ખવડાવીને આવીએ. પેલો મૂળો એકલો નાગો પૂંગો ઘેર લઈને આવીએ. નેક્સ્ટ, હવે પાંદડામાં લીલો રંગ સરસ હોય, સૌથી વધારે લીલો રંગ હોય, આને ક્લોરોફિલ કહેવાય. હવે લીલો રંગ જે છે એ લીલું કેમ હોય? એના સેન્ટરમાં મેગ્નેશિયમ છે એટલે આ લીલું હોય. આ લીલો રંગ ક્લોરોફિલ પાંદડામાં કામ શું કરે? સૂર્યની હાજરીમાં વનસ્પતિ માટે ખોરાક બનાવે. કઈ રીતે બનાવે? તો સૂર્યનો પ્રકાશ એટલે અગ્નિ તત્વ લે, હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ એટલે વાયુ તત્વ લે, જમીનમાંથી પાણી એટલે જળ તત્વ લે, અને જમીનનું ખાતર એટલે ભૂમિ તત્વ લે. અગ્નિ, વાયુ, જળ, ભૂમિ 4 તત્વો આ ભેગા કરે, ખોરાક બનાવે, એમાંથી નવા પાન આવે, ફૂલ આવે, ફળ લાગે, જે આપણે ખાઈએ છીએ. આપણા ખાવાનો ખોરાક કોણ તૈયાર કરે છે? લીલો રંગ, ક્લોરોફિલ. તમે મોટી સાઈઝનું તરબૂચ લાવો, જગ્યા રોકે કે નહીં? આ જગ્યા એટલે આકાશ તત્વ. તો 5 તત્વોમાંથી ક્લોરોફિલ ખોરાક બનાવે, એ ખોરાક આપણા શરીરમાં આવે, અને આ લીલું રંગ તમે ખાઓ તો ક્લોરોફિલ શરીરમાં જાય. એટલે ભગવાન આવું અદ્ભુત મશીન ફેંકી ના દે. ભગવાને વ્યવસ્થા કરી, મેગ્નેશિયમને રિપ્લેસ કરીને આયર્ન બેઠાડ્યો. આયર્ન બેઠે Fe એટલે એનો રંગ થાય લાલ. અને આપણા શરીરમાં લાલ શું હોય? હિમોગ્લોબિન. તમારું નેચરલ હિમોગ્લોબિન બનવું બહુ જરૂરી છે, અને તમે લીલું ખાશો તો જ નેચરલ હિમોગ્લોબિન બનશે. અને આ લાલ રંગનું હિમોગ્લોબિન કામ શું કરે? જે કામ પાંદડામાં કરે છે એવા જ કામ શરીરમાં કરે, પણ ઉલટા. પાંદડામાં અગ્નિ, વાયુ, જળ, ભૂમિ, આકાશ ભેગું કરીને ખોરાક બનાવતો, એ ખોરાક શરીરમાં આવે. એ ખોરાકમાંથી આ
લીલામાંથી બનેલું હિમોગ્લોબિન લાલ એ શું કરે? ખોરાકમાંથી અગ્નિ, વાયુ, જળ, ભૂમિ, આકાશ પાંચે તત્વો છૂટા પાડવાનું કામ કરે. એટલે તમારા પાંચે શરીરના પાંચે તત્વોનું મેનેજમેન્ટ, રિપેરિંગનું, કારીગર તરીકેનું કામ લીલામાંથી બનેલું લાલ લોહી જ કરી શકે. ખાટલે મોટી ખોડ એટલી જ છે કે આપણે લીલું ખાતા નથી. આ સૌથી મોટી સમસ્યા. એટલે તમે લીલું પાન ખાશો એમાં કારીગરો પણ બની જશે અને ન્યુટ્રિશન, ઢગલાબંધ પોષક તત્વો પણ મળશે. એટલે પાંદડા રોજ ખાવાનો આગ્રહ રાખજો અને નાના બાળકોને ખાસ ખવડાવજો. આપણા ગુજરાતમાં બાળકોના કુપોષણ એટલું બધું છે કે બિહાર પછી આપણે બીજા નંબરે છીએ. આ બહુ ખરાબ સ્થિતિ છે. એટલે તમે જે સ્કૂલમાં જાઓ તેના ટીચરો, એના આચાર્ય અને વાલીઓને એમ કહો કે રોજ શાકના જોડે લીલા પાનની ચટણી ખવડાવે અને બાળકોને ચાવી ચાવીને ખાવાની આદત પાડે. ખાલી આ 2 કામ કરવાથી આપણા ગુજરાતનું બાળકોનું કુપોષણ આપણે ફક્ત 6 મહિનામાં ખતમ કરી શકીએ, 1 રૂપિયાના ખર્ચ વગર. એટલે તમે યોગ ટીચર તરીકે આ કામ કરજો. નેક્સ્ટ, અનાજ કયું ખવાય? અનાજ 2 પ્રકારના આવે. મજૂર માટેનું અનાજ ઘઉં, ચોખા, મકાઈ, મોટા દાણાવાળું. એમાં કેલરી વધારે હોય, ફાઈબર ઓછા હોય. જે લોકો મજૂરી ન કરતા હોય એમના માટે ઝીણા દાણાવાળું લિટલ મિલેટ, તાંદળા, કુદરી, સામો, મોરૈયો, રાગી, આ બધું ઝીણા દાણાવાળું. આમાં ફાઈબર 14-15%, 16% સુધી હોય અને કેલરી ઓછી હોય. આમાં કેલરી વધારે હોય અને ફાઈબર ઓછી હોય. એ પ્રમાણે તમે અનાજ નક્કી કરી શકો. આ અનાજ નેક્સ્ટ એ રીતે ખાવ કે જેનાથી તમારા શરીરમાં વિટામિન વધે. આ વિટામિનોને સમજવા જેવા છે. નેક્સ્ટ કરો. બસ હવે જુઓ, આજકાલ દરેકના ઘરમાં વિટામિન B12, વિટામિન D3ની સમસ્યાઓ ઘેર ઘેર છે. હવે ડૉક્ટરો એવું કહે છે કે તમારે વિટામિન જોઈતા હોય તો નોનવેજ ખાઓ. નોનવેજ ખાવાથી વિટામિન મળતા હોય તો ઘેટા બકરા વાંદરાઓને ક્યાંથી મળે? એટલે એનો જવાબ એમની પાસે નથી. હવે મોઢાની લાળના બાટલા બજારમાં મળતા હોય તો કોઈ પીવા? કોઈ ના પીવા. જે રીતે મોઢાની લાળ મોઢામાં પેદા જ કરવી પડે એ રીતે તમારા શરીરને જોઈતા વિટામિનો શરીરમાં પેદા જ કરવા પડે, ખોરાકમાં ક્યાંય મળે નહીં. તો આ વિટામિનો કઈ પેદા કરવાની વ્યવસ્થા ભગવાને કેવી આપી છે એનું એક આપણે એક્ઝામ્પલ લઈએ, પછી આપણું અહીંયા લગભગ પૂરું થશે. થોડાક 2 સ્લાઇડ બાકી રહેશે, 2-3. હવે જો નાનું બાળક જન્મ લે એટલે 1.5 ફૂટનું હોય, 1.5 કિલોનું હોય. આ બાળકને દર વર્ષે એની હાઇટ ડબલ કરવાની હોય. હાઇટ ડબલ કરવી હોય તો હાડકા લાંબા કરવા પડે. હાડકા લાંબા કરવા માટે કેલ્શિયમ જોઈએ. કેલ્શિયમ વગર હાડકા લાંબા ના થાય. હાડકા લાંબા કરવા માટે ભગવાને એના દૂધમાં, માની દૂધમાં કેલ્શિયમ આપ્યું. હવે આ કેલ્શિયમ હાડકામાં સીધું કદાપી જાય નહીં. ભગવાને એ કેલ્શિયમને કન્વર્ટ કરી અને વિટામિનમાં બનાવવાની વ્યવસ્થા કરી આલી. શું? તો બાળક જેવું દૂધ પીવે એટલે ભગવાને એના બાળકના મોઢામાં અને જઠરમાં એટલા બધા બેક્ટેરિયા રાખ્યા હોય કે એ બેક્ટેરિયા તરત પેલા દૂધને દહીંમાં કન્વર્ટ કરે. તરત બાળક દૂધ પીવે અને ઉલટી કરે તો દૂધ બહાર આવે ફોદા, એટલે તરત દહીં બની જાય. તો આ દહીં બનાવવાવાળા જે બેક્ટેરિયા હોય એ શું કરે? પેલા કેલ્શિયમને વિટામિનમાં કન્વર્ટ કરે અને એ વિટામિન હાડકામાં જાય. હાડકા લાંબા થતા જાય, બાળક ફટાફટ લાંબુ થતું જાય, મોટું થતું જાય. પણ આજકાલ ફેશનવાળી બહેનો પોતાનું દૂધ તો છોડાવી દે, પણ પોતાનું દૂધ છોડવા માટે છોકરાઓને પેપ્સી ને થમ્સઅપ ને કોકા કોલા ને આવું બધા રવાડે ચડાવે, ચા ને કોફી ને આવું. એટલે એસિડિક ખોરાક ખવડાવે એટલે આંતરડામાં બેક્ટેરિયા ઘટી જાય, વિટામિન બનવાના બંધ થઈ જાય, હાડકા લાંબા થવાના અટકી જાય. અને એના કારણે હાલત તમે ચેક કરો. કોઈ પણ 10મા ધોરણની સ્કૂલમાં જઈને તમે ઊભા રહો, બાળકોને ઊભા કરો, એમની હાઇટ ચેક કરજો, તમને ઘેટો બકરો દેખાશે. બહુ ખરાબ સ્થિતિ છે. એટલે તમારે આ લોકોને જઈને ગાઈડન્સ આપવાનું કે બાળકોની હાઇટ વધારવી હોય તો પેટમાં બેક્ટેરિયા મરી ના જવા જોઈએ. ખોરાક એવો ખાઓ કે જે બેક્ટેરિયા વધારે. અને આ બેક્ટેરિયાનો ખોરાક ભગવાને ભગવદ્ ગીતામાં, ભગવાને જેમને ભગવદ્ ગીતા લખી એમને લીલાઓ દ્વારા બતાવી હતી. ભગવાન કૃષ્ણ નાના હતા એટલે એમને દૂધ, ચા, કોફી, ઘીની લીલાઓ કરી, દહીં માખણની કરી? તો આ ગાંડા નતા ભગવાન. એમને દહીંની લીલાઓ એટલા માટે કરી કે તમે દહીંનો ઉપયોગ કરો, દૂધ, ચા, કોફી પીવાનો કોઈ મતલબ નથી. હા, તો દહીં અને મોડી છાશ દેશી ગાયના દૂધનું જ હોવું જોઈએ, ભેંસનું પણ નહીં. ભેંસનું દૂધ તો પીવાય જ નહીં, કારણ કે સ્વભાવ એનો ભેંસ જેવો થાય. હા, તમે રોડ ઉપર જતા હોય, રસ્તો સાંકડો હોય ને વચ્ચે ભેંસ જતી હોય, તમે ગમે એટલા હોર્ન મારો, સાઈડ હાલે
ના હાલ. ગાય હોય તો 2-3 હોર્ન માર્યા પછી થોડી એ સાઈડ હાલ. હવે જે છોકરો ભેંસનું દૂધ પીતો હોય એ શું કરે? નેક્સ્ટ. હવે ચા. તમે યોગ ટીચર હો અને ચા પીતા હોય તો તમે યોગ ટીચર કહેવાના લાયક નથી. હવે ચામાં કેટલા ઝેર થાય જો. ચા પત્તી તમે ઉકાળો એટલે ચાની પત્તીમાં ટેનિન નામનું ઝેર હોય, કોફીમાં કેફીન નામનું હોય, તમાકુમાં નિકોટીન નામનું હોય. નામ જુઓ, ટેનિન, કેફીન, નિકોટીન, આ બધી ચૂડેલો જ છે. એટલે તમે એક તો આ ઝેર લાવો છો, એમાં ઉમેરો ખાંડ. અચ્છા, ખાંડ ઉકળવાથી ઝેર બને. કઈ રીતે જુઓ? ખાંડ બને છે એમાંથી? શેરડીના રસમાંથી. શેરડીનો રસ આ ધરતીનું અમૃત. એને એકવાર ગરમ કરો એટલે દેશી ગોળ બને કારો, બીજી વાર ગરમ કરો એટલે સફેદ ગોળ બને, ત્રીજી વાર ગરમ કરો એટલે સફેદ મોરસ બને, અને મોરસને જ્યારે ગરમ કરો એટલે સેક્રીન બને, અને સેક્રીન એટલે કાયદેસરનું ઝેર કહેવાય. કઈ રીતે બન્યું? 4 વાર શેરડીનો રસ ઉકળ્યો તો અમૃતમાંથી ઝેર બની ગયો. બરોબર? એટલે તમે ચા બનાવો તો એમાં ખાંડ નાખીને ઉકાળાય નહીં તો એ ઝેર બને. હા, ઘણા બધા દેશોમાં સેક્રીન વાપરવા ઉપર પ્રતિબંધ છે. એટલે તમે 2 ઝેર ભેગા કર્યા, હજી ઓછું પડ્યું એટલે તમે પાછું દૂધ ઉમેરો. હવે તમે જે દૂધ લાવો છો એ પાઉચ આવે, દૂધની થેલી ડેરીની. હવે દૂધ ખેડૂત કાઢે, ડેરીમાં ભરાવે, ડેરીવાળો એને ગરમ કરીને ટાંકો ભરી રાખે, ઠંડુ કરી. બીજા દિવસે ટેન્કર ભરાય, એ પાછી પ્રોસેસિંગ યુનિટમાં જાય, ત્યાં પાછું ગરમ થઈને ઠંડુ થાય. ત્રીજા દિવસે પાછું ગરમ થઈને ઠંડુ કરીને થેલી ભરાય, એ થેલી પાછી તમારે ઘેર આવે. ઘેર આવે એટલે કાતરને તપેલી તૈયાર જ હોય આવતી ને આવતી. તરત પાછી ઉકાળો, પાછું ઠંડુ થાય એટલે ફ્રીજમાં મૂકો, અને પાછા સાંજે 4 વાગે બેનપણીને બોલાવી અને પાછી ઉકાળીને ચા બનાવીને પીવો. કેટલી વાર ગરમ થયું? શેરડીનો રસ 4 વાર ઉકળ્યો તો સેક્રીન રૂપી ઝેર બની ગયો. તો આ 4 વાર ઉકળેલું દૂધ અમૃત રહે કે ઝેર બની જાય? એટલે તમે આવા 3 ઝેર ભેગા કરીને પીવો છો. તમે તો પીવો છો, પણ ઘેર વેવાણ આવ્યો હોય તો ચા પીધા વગર જવા દેતો? ચા પીધા વગર, ઝેર પીધા વગર થોડું જવાય ઘેર આવ્યા હોય ને. નેક્સ્ટ. ચલો છેલ્લું. હવે છેલ્લું આપણું ટોપિક છે હવે સ્વાદ. તમને જે સ્વાદમાં મજા આવે છે ને, આ સ્વાદ તમારા શરીરમાં શું કરે? જો તમે ગળ્યું ખાશો તો કાર્બોહાઈડ્રેટ્સ આવશે, વધારે ગળ્યું ખાશો તો કફ કરશે, વજન વધારશે, સ્વભાવ ઠંડો ભેંસ જેવો કરી દેશે. 5 વાર બોલાવો તારે હે બોલો. એટલે જે લોકોને વજન વધારે હોય, કફ પ્રકૃતિ હોય, એ લોકોએ ઘર પણ ખાવું નહીં. વજન ઘટાડવું હોય એ લોકોએ ગળ્યું ખાવું નહીં. અચ્છા, ખટાશ શું કરે? ખટાશ ના તાકાત આલે ના રિપેર કરે. ખટાશનું એકમાત્ર કામ, હોટલમાં જમવા જાવ છેલ્લે હાથ ધોવા શું હાલે? હા, એટલે શરીરમાં ભેગો થયેલો કચરો કાઢવાનું કામ ખટાશ કરે. હા, જેને વજન ઘટાડવું છે એ લોકો ખાટા ફળ ખાય, રોજ 1 કિલો વજન ઉતારી શકો. અત્યારે ખાલી દ્રાક્ષ ને સંતરા ને મોસંબી ખાટા ખાટા ખાઓ, રોજ 1 કિલો વજન ઘટે. અચ્છા, ખાટું ખાધા પછી સોજા આવતા હોય તો એનો મતલબ કે તમારા શરીરમાં કચરો બહુ છે. એટલે ખટાશ થોડી થોડી ખાવાની, બંધ નહીં કરી દેવાની. કચરો હશે ત્યાં સુધી સોજા આવશે, પછી સોજા આવવાના બંધ થઈ જશે. તો ખટાશ વધારે ખાઓ તો લોહીમાં વાયુ વધે, કારણ કે કચરો નીકળે લોહીમાં ભળે, ને લોહીમાં ફરતા બેક્ટેરિયા ખાઈને વાયુ વધારે. લોહીમાં વાયુ વધે ને વાયુ પ્રકૃતિ કહેવાય. વાયુ પ્રકૃતિ એટલે પેટમાં ગેસ થાય ને પાછળ ધડાકા કરો એ નહીં. લોહીમાં વધે ને વાયુ કહેવાય. હા, તમે છાશની થેલી ફ્રીજમાંથી તડકા મૂકી રાખો 2 કલાક તો ફૂલે કે ના ફૂલે? બસ એમાં જેવી રીતે વાયુ વધે છે એ રીતે તમારા શરીરમાં ખટાશ ખાવાથી વાયુ વધે છે લોહીમાં, એને વાયુ પ્રકૃતિ કહેવાય. બરોબર? અચ્છા, તીખું શું કરે? તીખું ના તાકાત આલે, ના રિપેર કરે, ના સફાઈ કરે, ખાલી મોઢામાં પાણી જ લાવે, બીજું કાંઈ ના કરે. વધારે તીખું ખાવ તો પિત્ત વધે, અને પિત્ત વધે તો સ્વભાવ તમારો ગુસ્સાવાળો થઈ જાય, નાની નાની વાતે ગુસ્સો કરે, હા, એગ્રેસિવ થઈ જાય, નાનું કામ ના થયું હોય તો ઝઘડો કરે. આ બધા ગુસ્સાવાળા સ્વભાવ એ પિત્ત પ્રકૃતિવાળા હોય, એમને પરસેવો વારે વારે થાય. તો આ સ્વભાવ જે છે એ તમારી પ્રકૃતિના કારણે છે. કડવું શું કરે? કડવું તાકાત ના લે, રિપેર ના કરે, સફાઈ ના કરે, મોઢામાં પાણી ના લાવે. કડવું એક જ કામ કરે, શરીરમાં ઘૂસેલા વાયરસ દેખો ઠાર કરો. હા, ડેન્ગ્યુ થઈ ગયો હોય
તો પપૈયાનું પાંદડું કેવડું લાવવાનું? ઝેરોક્સ પેપર જેવડું, A4 સાઇઝનું. સવારે એક પાંદડાનો જ્યુસ કાઢો, પી જાઓ, સાંજે બીજા પાંદડાનો પી જાઓ. સવાર સાંજ 2 દિવસ, 4 પાંદડા, ત્રીજા દિવસે ડેન્ગ્યુ ખતમ. પણ આખા દિવસમાં 2 જ પાંદડાનો રસ પીવાય. 2ના બદલે તમે કોકને એમ કહો કે ભાઈ ડેન્ગ્યુ થયો છે, તું પપૈયાના પાંદડાનો રસ પીજે. પેલો તમે 2 પીવાનું કહેવાનું ભૂલી ગયા અને પેલો 5-10 પાંદડાનો રસ પી જાય સાંજ સુધીમાં, તો સાંજે ડેન્ગ્યુ જોડે પેલો પેશન્ટે પતી જાય. એટલે આવી ભૂલ કરતા નહીં. કોઈને સલાહ આલો તો કહેજો કે ભાઈ 2 જ પાંદડા, એ પણ નાના નાના. હા, નહીંતર એ મરી જશે, તમારે સ્મશાને જવું પડશે. નેક્સ્ટ. હવે જંતુનાશકો ગરમ થાય એટલે વધારે ઝેરી થાય. જે રીતે મીઠું ગરમ થાય તો નુકસાન કરે, તેલ ગરમ થાય તો નુકસાન કરે, એમ જંતુનાશક ગરમ થાય તો એ કેન્સર કરવાના જોખમ વધે. એટલે પંજાબની અંદર માણસોને કેન્સર થાય છે કારણ કે ખેતરમાં સૌથી વધારે પેસ્ટિસાઇડ એ લોકો 4 ગણી વાપરે છે દેશની એવરેજ કરતાં. પણ જોવાનું એ છે કે એ ખેતરમાં પેદા થતું ઘાસ ખાવાવાળી ગાયો ભેંસોને કેન્સર થતા નથી. કારણ કે માણસો અનાજ, કઠોળ, શાકભાજી રાંધીને ખાય છે, પેલું પેસ્ટિસાઇડ ગરમ કરીને ખાય છે એટલે કેન્સર થાય છે. ગાયો ભેંસોને કેન્સર થતા નથી. એટલે પેસ્ટિસાઇડથી બચવા માટે પણ કાચો ખોરાક જે ખાઈ શકાતો હોય એને કાચો ખાઈ લેવો, એને ગરમ ના કરવો. નેક્સ્ટ. ભોજન પછી મુખવાસ, કપૂરી પાન, એની અંદર મધ લગાવવાનું. પછી એની અંદર સૂરજમુખી, પમ્પકિન, દ્રાક્ષ, વરિયાળી, કાં તો દાણાદાર કે તજ કે લવિંગ, આવું બધું મરી મસાલા ઘરના નાખી અને પછી આ પાન ચાવીને રસ કરીને ખાવું. હા, પેલો ચૂનો કે તમાકુ નાખીને નહીં ખાવાનું. આ બધા જુવાનિયાઓ ખોટા ઊંધા રવાડે ચડ્યા છે. એટલે આ રીતે પાન ખવાય. નેક્સ્ટ. પતી ગયો. તો આપણા ટોપિક હતા. છેલ્લે નેક્સ્ટ. મારી આ યુટ્યુબ ચેનલ છે, એના ઉપર તમને હજારો વિડીયો જોવા મળશે. એટલે તમે એમાંથી યોગાહાર કોર્સના વિડીયો પણ જોઈ શકશો અને લેક્ચર પણ જોઈ શકશો. છેલ્લે નેક્સ્ટ ભાઈ. હવે સાંભળો, ફોટો છેલ્લે હાથ પાડજો. આ આખા લેક્ચરમાં કાંઈ યાદ ના રહે તો ખાલી આટલી વાતો, આ 5 પ્રતિજ્ઞાઓ રોજ યાદ કરી લેવાની અને બધાને રોજ યાદ કરાવવાની ક્લાસની અંદર. પહેલી પ્રતિજ્ઞા, હું સવારે રોજ યોગ કસરત કરીશ. ના કરું એ દિવસે સવારે ઉપવાસ કરીશ, ફરજિયાત. બીજી પ્રતિજ્ઞા, હું યોગાહારી બનીશ, ચાવીને ખાઈશ, ભૂખ વગર ભોજન નહીં કરું, તરસ વગર પાણી નહીં પીવું અને બીમારીમાં ડેરી પ્રોડક્ટ છોડી દઈશ. ત્રીજી પ્રતિજ્ઞા, હું 50%થી વધારે સિઝનલ ફ્રૂટ, ફળફળાદી અને લીલા પાંદડાની ચટણી અથવા રસ 50% રોજ ખાઈશ. ચોથી પ્રતિજ્ઞા, હું મારું વજન વધારી ધરતી માતા ઉપર પગ નહીં મૂકું. અને છેલ્લી પ્રતિજ્ઞા, હું બીમાર રહી અને વ્યસન કરી મારા કુટુંબ કે મારા દેશ ઉપર હું બોજરૂપ નહીં બનું. આ 5 પ્રતિજ્ઞાઓ તમે રોજ લોકોને યાદ કરાવજો, એ લોકો એની મેરે સાજા રહેશે. ચલો, ધન્યવાદ. સમય થઈ ગયો છે. નમસ્કાર. ઓમ. રાજેશભાઈ પટેલે ખૂબ જ અઘરી વાત છે પણ સરળ ભાષાની અંદર હાસ્યની સાથે 1 મિનિટ સ્લાઇડ રિવર્સ કરજો, ફોટા પાડી એક રિવર્સ કરજો, યુટ્યુબ વાળી સ્લાઇડ રિવર્સ કરો. ખૂબ જ સહજ ભાષાની અંદર આહાર વિશેની માહિતી આપણે આપી છે. આની અંદર એમના મોબાઈલ નંબર પણ છે, તમારે લખવા હોય તો લખી લો. 9173602208. આ નંબર ઉપર તમે વોટ્સએપ કરશો, હાઈ કે ઓમ લખશો એટલે તમને આ આખી બુક છે એ ડાઉનલોડ થઈ શકશે. દરેક પ્રકારની એની અંદર માહિતી છે. અને આ હાર્ડ કોપી લાવ્યા છો? થોડી કઈ આજે નથી લાવ્યા, કશો વાંધો નહીં. હા, આની આખી જે બુક છે એની વ્યવસ્થા તમારે જોતી હશે તો પછી અહીંથી તમને ઉપલબ્ધ કરાવવામાં આવશે. તો રાજેશભાઈ એ જે કાંઈ વક્તવ્ય આપ્યું છે એ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વતી હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આવા લેક્ચર માટે ફરીથી પણ એમને આપણે નિમંત્રિત કરીશું. આપ સર્વે, જે મેં અગાઉ કીધું હતું કે એનો પરિચય આપવાની જરૂર નથી, એમનું વક્તવ્ય જ એમનો પરિચય છે. તો એવા રાજેશભાઈ યોગ આહારના નિષ્ણાંત છે અને જેને ગ્રીન ડોક્ટર તરીકે બધા ઓળખે છે. આપણે એનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. જી. આગળ આપણે કામ કરવા જઈ રહ્યા છીએ.